નરેન્દ્રભાઈ હંમેશા કહે છે કે જાહેર જીવનમાં ધૈર્યતા અને શાંતિ હોવી જોઈએ. અહીંયા તમે બધા આવ્યા છો થોડા દિવસમાં, પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન બધું નક્કી થઈ જશે. બધાને તો બધું મળવાનું નથી. ક્યાંક ઢેર લખાયેલું છે ત્યારે કોઈનો પણ ધારાસભ્યનો કે સંસદસભ્યનો કે નરેશભાઈનો કે જિજ્ઞાસાનો કોઈનો પણ વાંક દોષ કાઢ્યા વગર મળ્યું છે તો સરસ કામ કર્યું, ટીમને સાથે આગળ વધ્યું. નથી મળ્યું કોઈ વધારે મહેનત કરી, પરંતુ હતાશ નિરાશ ક્યારે ન થયો. જાહેર જીવનમાં આવ્યા છે, હતાશ નિરાશ ન થયો. ધૈર્યતા અને શાંતિ સાથે જે પ્રાપ્ત થઈ ગયું છે. ધાંગધ્રા શહેર અને તાલુકામાં આટલી મોટી વસ્તી, એમાંથી 20 મેમ્બર તાલુકા પંચાયતના, 4 મેમ્બર જિલ્લા પંચાયતના, 36 મેમ્બર અહીંના, એમાંથી આપણા 32. તો આટલી મોટી વસ્તીમાંથી મને પસંદ કર્યો છે, હું સફળ થયો છું. તો એનો જશ લઈને પોઝિટિવિટી સાથે કેવી રીતે આગળ વધાય એનો વિચાર હંમેશા કરવો.